માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખટખટાવો તો તમારે સારું દ્વાર ખોલાશે. કેમ કે હરેક જે માગે છે તે પામે છે, અને જે શોધે છે તેને પ્રાપ્ત થાય છે, અને જે ખટખટાવે તેને વાસ્તે દ્વાર ખોલવામાં આવે છે. તમારામાંથી કોણ એવા પિતા છે જે પોતાના પુત્રને માછલી માગે તો સાપ આપશે, અથવા ઈંડું માગે તો વીછી આપશે? તમે કેટલાય ભૂંડા કેમ ન હો, પણ સંતાનને સારા વાના આપવાનું જાણો છો. તો સ્વર્ગમાંના પિતા તેમના માંગનારને પવિત્ર આત્મા કેમ કરીને નહીં આપે? હું તમને કહું છું, તમારા જીવન માટે એમ ન ચિંતા કરશો કે શું ખાશું, ન શરીર માટે કે શું પહેરીશું. કેમ કે જીવન ખોરાક કરતા અને શરીર વસ્ત્ર કરતા વધુ કિંમતી છે. કાગડાઓને જુઓ, તેઓ ન તો વાવે છે કે ન તો લણે છે કે ન એમને કોઠાર છે, તો પણ ઈશ્વર એમને ખવાડે છે. તો તમે તો પક્ષીઓ કરતા કેટલા વધુ મૂલ્યવાન છો. તમારામાંનું કોણ ચિંતા કરીને પોતાના જીવનનું આયુષ્ય વધારી શકે? જો તમે આ નજીવી બાબત નથી કરી શકતા તો બાકી ચિંતા કેમ કરો છો? આ ફૂલોનો વિચાર કરો, તેઓ કેમ વધે છે? તેઓ નથી કાંતતા કે મહેનત કરતા. તો પણ રાજા સુલેમાન તેના સારા વૈભવમાં આમાંના એકે સમાન ન પહેરી શક્યા. જો ઈશ્વર જંગલી ઘાસને કે જે આજે છે અને કાલે બાળી નખાશે એવું પહેરાવે છે, તો કેટલું વિશેષ છે કે તમને પણ પહેરાવશે. હે અલ્પ વિશ્વાસીઓ, અમારા વિશ્વાસને વધારો. જો તમારો વિશ્વાસ રાઈના દાણા સરખો હોય, અને જો તમે આ ઝાડને કહો કે તું જડથી ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા, તો એ તમારી વાત માની લેશે.